નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ઓનલાઈન ફ્રી બેન્ચ. આપણે વ્યાકરણની સિરીઝમાં કાલે સમાસ એટલે કે આગળના લેક્ચર આપણે સમાસ જોયા છે, જેમાં આપણે 4 સમાસ જોયેલા: દ્વંદ્વ, તત્પુરુષ, મધ્યમપદ અને ઉપપદ. 4 સમાસ જોયેલા છે અને 4 સમાસને આપણે જોયું એ પ્રમાણે એના વિગ્રહ કેવી રીતે થાય છે, કયા શબ્દો આપણા મહત્ત્વના છે, કયા શબ્દો જીસીઆરટી પ્રમાણે છે, એ પ્રમાણેના વિગ્રહ અને એના પેટા પ્રકાર સહિત આપણે એને જોયેલું છે. તો આપણે 4 સમાસ થયા છે અને એનાથી આગળનો સમાસ આજે આપણે જોવો છે. તો જોઈએ મિત્રો, તો આગળનો સમાસ છે કર્મધારય. અને કર્મધારય સમાસ હોય તો કર્મધારય સમાસની અંદર પૂર્વપદ છે મિત્રો. હવે તમને પૂર્વપદમાં ખ્યાલ છે, પૂર્વપદ યાની કે પહેલું પદ છે, અને પહેલું પદ છે પૂર્વપદ. એ પૂર્વપદ આપણને તો કે પૂર્વપદ છે તો આપણને પૂર્વપદ છે મિત્રો, એ પૂર્વપદ એ વિશેષણ બતાવશે, યાની કે વિશેષતા બતાવશે. તો વિશેષતા બતાવશે એને આપણે શું કહીશું? વિશેષણ. હવે આ પૂર્વપદ અને પહેલું પદ છે મિત્રો, એ પહેલું પદ આપણા માટે વિશેષણ છે અને એની સાથે જોડાયેલું જે પદ હોય એને મિત્રો વિશેષ્ય કહેવાય. શું કહેવાય? વિશેષ્ય. જો એટલે પૂર્વપદ વિશેષણ હોય એટલે કે પહેલું પદ એ વિશેષતા દર્શાવતું હોય, પણ પહેલું પદ છે એ બીજા પદની વિશેષતા દર્શાવે. પહેલું એ છેલ્લાની નહીં, મતલબ પૂર્વ એ ઉત્તરની નહીં, પણ પૂર્વપદ વિશેષતા દર્શાવેનો અર્થ એમ થાય છે કે પહેલું પદ બીજા પદની વિશેષતા દર્શાવે, પહેલું પદ બીજા પદની વિશેષતા દર્શાવે. તો સીધી વાત એ છે કે કોઈ પણ શબ્દ જ્યારે વિશેષતા દર્શાવતો હોય ત્યારે એનો વિગ્રહ આપણે કરીએ તો એના વિગ્રહમાં આવશે એવા, જેવા, એ જ અને રૂપી શબ્દ. એવા, જેવા, એ જ અને રૂપી શબ્દ આવે. કોઈ પણ શબ્દ છે જ્યારે વિશેષતા બનતો હોય ત્યારે યાદ રાખો કે એનો આપણે વિગ્રહ કરીએ તો વિગ્રહમાં આવશે એવા, જેવા, એ જ અને રૂપી. મતલબ એના જેવું છે, એ જ છે, અથવા તો એના સ્વરૂપનું છે, એવો એનો અર્થ થાય. માની લો કે મેં અહીં લખ્યું હોય, અહીં મેં લખ્યું છે દેવ. હવે આ દેવ લખ્યું છે અને આ દેવ શબ્દની મારે શું કરવી છે? વિશેષતા દર્શાવી છે. તો હું આગળ લખીશ મહા. હવે આગળ લખ્યું આ મહા એટલે આ શું થઈ ગયું? દેવની વિશેષતા થઈ ગઈ. આને આપણે વિગ્રહ કરી મિત્રો તો આનો વિગ્રહ થશે મહાન એવા દેવ. હવે એનો વિગ્રહ થશે. હવે મહાન એવા દેવ આપણે વિગ્રહ કરીશું તો એ દેવની વિશેષતા થઈ ગઈ છે મહાન. પણ જો આ પહેલો શબ્દ છે એ વિશેષતા બતાવે છે, મતલબ વિશેષણ છે. પણ ઘણા બધા શબ્દો એવા હોય મિત્રો કે એ શબ્દોની અંદર વિશેષણ, આમ તો વિશેષણનો નિયમ એવો છે કે વિશેષણ હંમેશા શબ્દની આગળ લાગે અથવા નામની આગળ લાગે. નામની આગળ લાગે તો શબ્દની આગળ લાગે એને વિશેષણ કહેવાય. પરંતુ ઘણી વખત ઘણા બધા શબ્દો એવા હોય છે જેની આગળ નહીં પણ તેની પાછળ વિશેષણ લાગે, અને પાછળ વિશેષણ લાગે એવા શબ્દને આપણે મિત્રો પૂરક શબ્દ કહી. માની લો કે અહીં મેં લખ્યું છે મહોત્સવ. હવે આ મહોત્સવ લખ્યું છે મિત્રો, તો મહોત્સવમાં અહીં મહાન એવો ઉત્સવ છે. એ પહેલાં આપણે મહા અને પાછળ ઉત્સવ એ વિશેષતા દર્શાવી છે, એટલે આ પહેલું પદ આની વિશેષતા બનશે. પણ હું આમ લખું તીર્થોત્તમ, માનો કે મેં લખ્યું છે તીર્થોત્તમ, તો આ તીર્થોત્તમમાં પહેલો શબ્દ છે તીર્થ અને બીજો છે ઉત્તમ. એટલે તીર્થ એ કોઈ એક ખાસ ચીજ છે, કોઈ ખાસ એક વસ્તુ છે જેને આપણે જોઈ શકીએ છીએ, પણ એની વિશેષતા છે શું? ઉત્તમ. શું છે? ઉત્તમ. અને ઉત્તમ વિશેષણ પાછળ લાગેલું છે, તેમ છતાં એ બનશે કર્મધારય. કારણ કે વિશેષણ છે ઘણા બધા નામ સાથે બંધ બેસતા નથી.
અને બંધનો બેસતો વિશેષણ આપણે ક્યાં લગાવવું પડે? પાછળ. તો એનો અર્થ એ થયો મિત્રો કે આપેલા શબ્દનું પહેલું પદ વિશેષણ હોય અથવા તો પાછળનો શબ્દ વિશેષણ હોય તો પણ આપણે એને શું કહીશું? એને કર્મધારય સમાસ કહીશું. કર્મધારય સમાસ હોય અને વિશેષતા બતાવે તો એના વિગ્રહમાં મિત્રો એવા જેવા અને એ જ કે રૂપી શબ્દથી આપણે એનો વિગ્રહ કરીશું. તો મિત્રો હવે તમને કર્મધારય સમજાઈ ગયું હશે તો આપણે એને એના ઉદાહરણથી જોઈએ. ઓકે, તો એના ઉદાહરણથી જોઈશું. તો અહીં પહેલાં લખ્યું છે મહાસિદ્ધિ. મહાસિદ્ધિ યાની કે મહાન એવી સિદ્ધિ. તો આવી રીતે સિદ્ધિની વિશેષતા છે મહા. અહીં લખ્યું છે મુખારવિંદ. મુખારવિંદ મિત્રો અહીં જુઓ કે મુખારવિંદમાં એવું છે કે આ મુખ છે એ ચહેરો છે પણ અરવિંદ, અરવિંદ એટલે કમળ થાય મિત્રો. અહીં વિશેષતા પાછળ છે, મતલબ અહીં વિશેષણ પાછળ છે. ક્યાંય લખ્યું હોય અરવિંદ જેવું મુખ. અરવિંદ જેવું એટલે કે મિત્રો કમળ જેવું મુખ. આમ અહીં પાછળ શબ્દ છે તેમ છતાં વિશેષણ આગળ હોય કે પાછળ હોય, શબ્દને લાગેલું વિશેષણ હોય ત્યારે શું બની જાય છે? કર્મધારય. માનો કે લખ્યું સ્ત્રી રત્ન. તો સ્ત્રી રત્ન એમાં પણ અહીં રત્ન છે. એ રત્ન મિત્રો હીરો છે પણ હીરાની વિશેષતા હીરો કેવો છે? તો કે સ્ત્રી રૂપી રત્ન. સ્ત્રી રૂપી રત્ન એટલે કે સ્ત્રીના સ્વરૂપનું રત્ન એવાનો અર્થ થાય. એટલે સ્ત્રી રૂપી રત્ન એ પરલોક. પરલોક તો લોક યાની દુનિયા અને પર એની વિશેષતા છે. તો પર એવો લોક યાની કે બીજો એવો લોક અથવા બીજી એવી દુનિયા. તો એ બીજી છે એ અથવા એ પર છે શું બની જાય? વિશેષણ. મહાત્મા મિત્રો, મહાત્મા એટલે મહાન એવો આત્મા એટલે પેલું વિશેષણ છે. વાગબાણ. વાગબાણ બાણ તો છે જ પણ એની વિશેષતા છે વાણી. વાણી મતલબ શબ્દો. તો શબ્દરૂપી બાણ એટલે વાકબાણ. અહીં લખ્યું છે દેશાંતર. દેશ રૂપી અંતર, એક દેશથી બીજા દેશ વચ્ચેનું અંતર છે એ પાછળ અહીંયા વિશેષણ છે. અહીંયા દેશ છે એ આગળ શબ્દ છે અને પાછળ એનું વિશેષણ છે એટલે દેશરૂપી અંતર. મહર્ષિ તો સીધી વાત છે મિત્રો મહાન એવા ઋષિ, એવો આપણે એને વિગ્રહ કરીશું. દુકાળ મિત્રો દુનો અર્થ થાય ખરાબ અને કાળનો અર્થ થાય સમય. તો સમયની વિશેષતા છે ખરાબ એવો કાળ. અહીં લખ્યું છે હરિવર. હરિવર તો હરિ એટલે ભગવાન વિષ્ણુ થશે અને વર એ વિશેષતા તો હરિરૂપી વર મતલબ વિષ્ણુ રૂપી વર છે. તો વરની વિશેષતા છે હરિ. આત્મતત્વ તો આત્મારૂપી તત્વ. તત્વ મતલબ મૂળ એનો વિચાર હોય એને શું કહેવાય? તત્વ. ભૂતકાળ. કાળ એટલે સમય અને ભૂત એટલે વહી ગયેલો. તો ભૂત એવો કાળ મતલબ વહી ગયેલો સમય. શ્યામ વર્ણ. શ્યામ વર્ણ એટલે વર્ણની વિશેષતા છે કેવી? શ્યામ. તો શ્યામ એવો વર્ણ મતલબ કે રંગ. અને જીવન પંથ. પંથ એટલે મિત્રો રસ્તો. તો જીવનરૂપી રસ્તો દરેક માણસના જીવનનો રસ્તો છે તો એને જીવનરૂપી પંથ કહીશું. સુસ્વર મિત્રો સ્વર એટલે અવાજ અને એને આગળ લાગ્યું શું? શું એટલે સારો અથવા સુંદર. સારો અથવા સુંદર એવો સ્વર છે. અહીં સત્ય નારાયણ છે તો નારાયણની વિશેષતા સત્ય. તો સત્ય એવા નારાયણ અથવા સત્ય એ જ નારાયણ બની જાય છે મિત્રો. ભક્તિ પદાર્થ તો પદાર્થની વિશેષતા છે ભક્તિ એટલે ભક્તિરૂપી પદાર્થ. અહીં લખ્યું સજ્જન. જન એટલે માણસ અને સત એટલે સારો અથવા સત્યરૂપી માણસ અથવા સારો માણસ. સજ્જન યાની કે સારો એવો માણસ. દેશાવર તો હજી હમણાં આપણે જોયું છે અન્ય એવો દેશ. દેશાવર એટલે પરદેશ ટૂંકમાં બીજો અર્થ શું થાય એનો? પરદેશ. અન્ય એવો દેશ. અહીં લખ્યું પરમાર્થી. પરમાર્થી
અર્થ જીવનનો અર્થ હોય, પરમ અર્થ છે પણ પરમ એવો અર્થ એટલે કે બીજાના માટે જીવવું, એને કહેવાય પરમ અર્થ, પરમાર્થી. નીલકંઠ, નીલ એટલે વાદળી અને કંઠ તો આપણે જાય ભગવાન શિવને આપણે નીલકંઠ કહીએ છીએ, તો નીલો એવો કંઠ મતલબ કંઠની વિશેષતા છે નીલ યાની કે વાદળી. અમૃત જરા, જરા એટલે ઝરણું, પણ શેનું ઝરણું છે મિત્રો? અમૃતનું, એટલે અમૃતરૂપી જરા અથવા અમૃતરૂપી ઝરણું. આંતર પ્રવાસ, આંતર એટલે વચ્ચે અથવા તો અન્ય એવો અર્થ થાય, તો અન્ય એવો પ્રવાસ અથવા તો વચ્ચે રહીને કરવામાં પ્રવાસ જે છે એટલે વચ્ચે એવો પ્રવાસ. રાજા, તો રાજાની વિશેષતા છે બાળક, તો બાળક રૂપી રાજા. કાજળ કાળી, જે આપણને હમણે તલાટીની એક્ઝામમાં પૂછ્યું હતું, કાળી મેષ, તો આ શબ્દ છે કાજળ કાળી. કાળી છે પણ કેવી? કાજળ જેવી, તો કાજળ જેવી કાળી છે. વરદાન મિત્રો, વરદાન, વરરૂપી દાન. અહીં મિત્રો વરનો અર્થ થશે શ્રેષ્ઠ, શ્રેષ્ઠ એવું દાન, એવો પણ આપણે વિગ્રહ કરી શકીએ મિત્રો. ઘનશ્યામ, તો ઘન જેવા શ્યામ, આ ઘન એટલે વાદળ થાય મિત્રો, ઘન એટલે વાદળ થાય, તો ભગવાન કૃષ્ણ વાદળ જેવા શ્યામ છે એટલે ઘન એવા શ્યામ. પરદેશ, હજી હમણાં જોયું પર એટલે બીજો એવો દેશ. અહીં લખ્યું જ્ઞાનદીપ, તો દીપક તો હોય પણ એ દીપક શેનો છે? અગ્નિનો નહીં પણ જ્ઞાનનો, એટલે જ્ઞાનરૂપી દીપક. દરિયાદેવ, તો દેવ છે પણ દેવ કોણ છે? દરિયો, તો દરિયારૂપી દેવ. લંબગોળ, ગોળની વિશેષતા છે લંબ, એ આકાર સ્વરૂપે છે, તો લાંબુ એવું ગોળ. પરમાર્થ, જે હમણાં આપણે જોયું છે બીજો એવો અર્થ હતો, પરમ એવો અર્થ. તીર્થોત્તમ, જે હમણાં તમને સમજાવ્યું મિત્રો, આમાં પાછળ વિશેષણ લાગેલું છે એટલે અહીંયા ઉત્તમ એવું તીર્થ. ગાય માતા, તો મિત્રો ગાય રૂપી માતા, માતા તો હોય પણ માતાની વિશેષતા છે ગાય, એટલે ગાય રૂપી માતા. નવ દંપતિ, મિત્રો અહીં પહેલો શબ્દ નવ છે, નવ એ સંખ્યા નથી પણ નવ છે એ નવાના સ્વરૂપમાં છે, અને દંપતિ એટલે પતિ પત્ની આપણે, તો નવા એવા દંપતિ અથવા નવું એવું દંપતિ એવું પણ થઈ શકે. હવે મહાપુરુષ, તો સીધી વાત છે, પુરુષની વિશેષતા છે મહાન એવા પુરુષ છે. પુરુષોત્તમ, જો અહીં પણ પાછળ ઉત્તમ લાગ્યું મિત્રો, અહીં પણ પુરુષની વિશેષતા છે. કેવો પુરુષ છે? ઉત્તમ, તો ઉત્તમ એવો પુરુષ. અહીં શશીમુખ, મુખ તો છે જ પણ મુખની વિશેષતા છે શશી, શશી મતલબ ચંદ્ર, શશીરૂપી મુખ. રાજર્ષિ, તો સીધી વાત છે ઋષિ તો છે પણ ઋષિની વિશેષતા છે રાજ, તો રાજા રૂપી ઋષિ. રાજા રૂપી ઋષિ, એ કે રાજા હોવા છતાં ઋષિ જેવું કાર્ય કરે એટલે એને શું કહીશું? રાજર્ષિ. અમરવેલ, તો અમર એવી વેલ, જે વેલ ક્યારેય નષ્ટ ન થતી એને આપણે કહીશું અમરવેલ. ઉત્તરાવસ્થા, ઉત્તર અવસ્થા મતલબ વૃદ્ધાવસ્થા, તો અવસ્થા છે મતલબ કે માણસની જે 4 અવસ્થા છે એમાંની છેલ્લી અવસ્થા ઉત્તરાવસ્થા, એટલે ઉત્તર એવી અવસ્થા. સત્સંગ, સંગ એટલે સાથે રહેવું, પણ કોની સાથે રહેવું? તો સજ્જન માણસોની સાથે રહેવું એને સત્સંગ કહેવાય, તો સત્ય એવો સંગ. મહારાજ, તો સીધી વાત છે કે રાજાની વિશેષતા છે મહા, એટલે મહાન એવા રાજા. નવજાતા, મિત્રો હમણાં આપણે જોયું નવની સંખ્યા નથી પણ નવની એ શું છે? વિશેષતા છે. નવજાતા, નવી જન્મેલી. નવજાત હોય તો શિશુ થાય પણ નવજાતા એટલે દીકરી થાય એટલે નવી જન્મેલી. અંતર્ભાવ, ભાવ, અંતર તો હૃદય, હૃદયમાં રહેલો ભાવ છે એટલે અહીં લખ્યું છે અંતરરૂપી ભાવ. અહીં લખ્યું છે
પરમેશ્વર તો ઈશ્વરની વિશેષતા છે પરમ, પરમ યાની કે શ્રેષ્ઠ, પરમ એવો ઈશ્વર. મહાશાળા તો મિત્રો શાળાની વિશેષતા છે મહા, તો મહાન એવી શાળા. મધ્યરાત્રિ તો રાત્રિની વિશેષતા છે મધ્ય, તો મધ્ય એવી રાત્રિ. મહાવીર સીધી વાર છે, વીરની વિશેષતા છે શું? મહાન, તો મહાન એવો વીર છે. શ્યામ શરીર, શરીરની વિશેષતા છે શ્યામ, શ્યામ એવું શરીર. જ્ઞાન જ્યોત તો જ્યોતની વિશેષતા છે જ્ઞાન, તો જ્ઞાન રૂપી જ્યોત થશે. શુભેચ્છા તો ઈચ્છા છે, એની વિશેષતા છે શુભ, તો શુભ એવી ઈચ્છા. સુંદર વર તો વરની વિશેષતા છે સુંદર, તો સુંદર એવો વર છે. અને વર એટલે અહીં પતિના સ્વરૂપમાં છે, પણ અહીં વર જે હતું આપણે મિત્રો આપણે જોયું આગળ વર, અહીં વરદાન છે. અહીં વર એટલે શ્રેષ્ઠ થાય, પણ અહીં વર એટલે પતિ થાય. સુંદર એવો વર. સર્જન ખેલ તો ખેલની વિશેષતા છે સર્જન, સર્જન રૂપી ખેલ, ઈશ્વરે કરેલો ખેલ છે સર્જન રૂપી ખેલ. પરગામ તો પર એટલે બીજું, બીજું એવું ગામ છે. જ્ઞાન બળ તો સીધી વાત છે બળની વિશેષતા છે જ્ઞાન, કારણ કે લોકોમાં જાત જાતના બળ હોય છે, કોઈ તાકાત હોય છે, સમજણ, પણ અહીં શેનું બળ છે? તો જ્ઞાન, તો જ્ઞાન રૂપી બળ. ઓકે મિત્રો, તો આવી ગયો કે ઘણી વખત વિશેષણ છે એ આગળ પણ હોય ને પાછળ પણ હોય, પણ શબ્દને લાગેલું વિશેષણ હોય ત્યારે એ શબ્દ હંમેશા કર્મધારે જ હોય અને એનો વિગ્રહ થવાનો છે એવા જેવા એ જ અને રૂપી શબ્દ. ઓકે મિત્રો, ચાલો તો હવે તમને કર્મધારે સમજાઈ ગયું હશે અને તમને ખ્યાલ પણ આવી ગયો હશે કે આને વિગ્રહ આપણે કઈ રીતે કરવાનો છે. તો મિત્રો આગળ વધીશું અને આગળનો સમાસ છે બહુવ્રીહી. હવે બહુવ્રીહી સમાસ હોય મિત્રો, તો બહુવ્રીહી સમાસની વિશેષતા એ છે કે બહુવ્રીહી સમાસની અંદર મિત્રો બહુવ્રીહી સમાસ હોય તો બહુવ્રીહી સમાસમાં આપેલું પદ છે, કયું પદ છે? તો કે પૂર્વપદ. પૂર્વપદ અને એની સાથે જોડાયેલું પદ શું હોય છે? તો કે ઉત્તરપદ. જો હવે પૂર્વપદ અને ઉત્તરપદ છે એ બે શેનાથી જોડાયેલા છે? તો કે અહીં એવું લખ્યું છે કે પૂર્વપદ અને ઉત્તરપદ વિશેષણ વિશેષ્યથી જોડાયેલા હોય, વિશેષણ વિશેષ્યથી જોડાયેલા હોય, અને આ પદ છે વિશેષણ વિશેષ્યથી જોડાય અને અન્યની વિશેષતા દર્શાવે ત્યારે તે બહુવ્રીહી બને. જો કર્મધારયમાં પણ આવું હતું મિત્રો. કર્મધારયમાં શું હતું? તો કે પહેલો શબ્દ હતો મહા, બીજો હતો દેવ, અને આ મહા વિશેષણ છે ને દેવ વિશેષ્ય છે. તો કર્મધારયમાં આપણે એવું જોયેલું કે પહેલું પદ બીજા પદની વિશેષતા દર્શાવે, આવું જોયેલું. જ્યારે અહીં એવું છે કે આ બે ભેગા થાય તો અન્ય, અન્ય એટલે ત્રીજો, અને ત્રીજાની વિશેષતા આપણે સર્વનામ જાણે મિત્રો, અને સર્વનામ જાણતા જ આપણને ખબર પડે કે પહેલો પુરુષ હું છું, બીજો પુરુષ તું છે અને ત્રીજો પુરુષ તે છે. આમ કરવાથી તે શું બની જાય છે? અન્ય બની જાય છે. એનો અર્થ એમ થાય કે બહુવ્રીહી સમાસનો આપણે વિગ્રહ કરીશું, તો બહુવ્રીહી સમાસનો વિગ્રહ કરી તો એમાં આવશે જે અને તે, મતલબ એનો છેલ્લો શબ્દ શું હશે? તે. અને આ તે કરીશું તો તે શું થશે? અન્ય પદ થશે. અને અન્ય પદ હોય તો શું બની જાય મિત્રો? અન્યની વિશેષતા બતાવે તો શું થઈ જાય? તો કે અન્યની વિશેષતા બતાવે તો કર્મધારે થઈ જાય. તો આપણે યાદ રાખવાનું કે બે પદ જોડાઈને અન્યની મતલબ ત્રીજાની વિશેષતા દર્શાવે ત્યારે શું બને છે? તો કે ત્યારે તે બહુવ્રીહી સમાસ બને છે. ઓકે, ચાલો સમજાઈ ગયું હોય મિત્રો, તો આપણે એને એના ઉદાહરણથી જોઈએ. અને એના જે ઉદાહરણ છે એ કંઈક આ રીતે છે, જોઈએ. હવે એને આપણે ઉદાહરણથી જોઈએ તો સૌથી પહેલાં લખ્યું છે અમૂલ્ય. અમૂલ્ય, આમ તો મૂલ્ય એટલે કિંમત થાય, પણ એને આગળ અ લાગી દીધો છે એટલે હવે એનું મૂલ્ય રહ્યું નથી. મતલબ મૂલ્ય કેવું થઈ ગયું? શ્રેષ્ઠ થઈ ગયું છે, જેનું મૂલ્ય આપણે આંકી શકતા નથી.
માટેનો વિગ્રહ થશે જેનું મૂલ્ય નથી તે. તો પાછળ શું આવ્યું મિત્રો? તે. અને આગળ શું આવ્યું? જે. તો છેલ્લે આવ્યું તે માટે અન્ય પુરુષ થઈ ગયો, અને અન્ય પુરુષ થઈ જાય અથવા તો અન્યની વિશેષતા થઈ જાય ત્યારે શું બની જાય મિત્રો? ત્યારે તે બની જાય બહુવ્રીહી, એટલે જેનું મૂલ્ય નથી તે. લખ્યું છે અહિંસા. અહિંસા એટલે જે હિંસા નથી તે. તો અહીંયા પણ અન્ય આવશે તે. જેમાં હિંસા જ નથી એ શું છે? અહિંસા છે. પ્રજ્ઞાચક્ષુ. આ પ્રજ્ઞા એટલે બુદ્ધિ અને ચક્ષુ એટલે આંખ. એનો અર્થ એમ થાય જેને બુદ્ધિરૂપી આંખ છે તે. તો પાછળ આવશે તે. આ મારે નથી, તમારે નથી, પણ જેને છે તે. એટલે શું થઈ જશે? બહુવ્રીહી. અહીં લખ્યું છે બહુરૂપી. તો મિત્રો ગામની અંદર હવે આ નવરાત્રિ દિવાળી આવે ને ત્યારે પેલા બહુરૂપીઓ આવે, જાત જાતના વેશ સજે, કંઈક રાવણનો ને રામનો ને આ બધા વેશ સજા રાખે. અને હવે તો બહુરૂપી રહ્યા નથી બહુ, કારણ કે હવે એને બિચારાને કોઈ આપતું નથી માંગતું. પણ બહુરૂપીનો અર્થ થાય જે ઘણા બધા રૂપ ધારણ કરે છે તે. એટલે શું થશે? બહુવ્રીહી. એની કે તે જે ધારણ કરે છે. શ્યામ શરીર. મિત્રો આગળ કર્મધારયમાં પણ શ્યામ શરીર હતું, અહીં પણ શ્યામ શરીર છે. પણ અહીં આપણે જેનું શ્યામ શરીર છે એ રીતે વિગ્રહ કરવાનો છે. તો જેનું શરીર શ્યામ છે તે. તો ત્યાં શ્યામ શરીર છે, શરીરની વિશેષતા તે. જ્યારે અહીં શ્યામ શરીર ભગવાન કૃષ્ણનું નામ છે. એટલે જેનું શરીર શ્યામ છે તે. તો શું થઈ જશે? બહુવ્રીહી. નખ શિખ. શિખા યાની મસ્તક અથવા ચોટી, જેને આપણે કે બીજા શાસ્ત્ર પ્રમાણે જોઈએ તો શિખાને શું કહેવાય? ચોટી કહેવાય. પણ અહીંયા આપણે મસ્તક એવો આપણે અર્થ કરીએ તો પગથી માથા સુધી છે તે. તો પગથી માથા સુધી છે તે. નખ યાની નીચેના પગનો નખ. ચતુર્ભુજ. તો જેને 4 હાથ છે તે. મારે નથી, તમારે નથી, પણ જેને છે તે. તો શું થશે? ચતુર્ભુજ. એમાં તે આવશે. વિમળ અથવા વિમળ. મળ અથવા લ. તો વિમળ, મળ એટલે મેલ, વી એટલે નથી, જેમાં મેલ નથી તે. એટલે થશે વિમળ અથવા વિમળ. અજાણ. તો આગળ છે મતલબ જે જાણતો નથી તે, અથવા જેની પાસે જાણકારી નથી તે. એ શું બનશે? અજાણ. અનેક રંગી. અનેક રંગી. તો જેમાં અનેક રંગ છે તે. કોઈ ફિક્સ એક રંગનો હોય પણ ઘણા બધા રંગ છે. તો જેમાં અનેક રંગ છે તે. વિધવા. અને મિત્રો વિધવા તો આપણે જાણીએ છીએ ને, જેનો પતિ મરી ગયો છે તે. મતલબ એનો પતિ જ નથી, એટલે જેનો પતિ મરી ગયો છે એવી સ્ત્રી છે. અને આપણે શું કહીશું? વિધવા. અનર્ગળ. ગળ એટલે ઓગળવું, અને અનર્ગળ એટલે જે ન ઓગળે તે. જે ઓગળતું નથી એ શું છે? અનર્ગળ છે. ઓગળવું મતલબ ભળી જવું, જે ભળે નહીં. નિષ્ફળ. તો સીધી વાત છે, ફળ છે, એની આગળ નિશ લાગ્યું છે. એટલે કે જે સફળ નથી તે. દેવાંશી. તો આગળ દેવ છે ને પાછળ અંશી. અંશી એટલે અંશ. જેમાં દેવનો અંશ છે તે. જેમાં ભગવાનનો અંશ રહેલો હોય એને શું કહેવાય? દેવાંશી. અમર્યાદ. તો સીધી વાત છે, અનો અર્થ નથી, માટે જેમાં મર્યાદા નથી તે. નિર્દોષ. તો સીધી વાત છે, દોષ યાની અપરાધ. જેનો અપરાધ નથી તે. એટલે થશે નિર્દોષ. સ્વયંવર. તો મિત્રો સ્વયંવર એટલે જેમાં સ્વયંવર પસંદ કરવાનો છે તે. કે સ્વયંવરની રચના થાય તો મિત્રોમાં શું હોય કે કન્યાએ પોતાની રીતે મનગમતું પાત્ર અથવા મનગમતો વર પસંદ કરવાનો હોય, એટલે એને સ્વયંવર કહેવાય. તો જેમાં સ્વયંવર પસંદ કરવાનો છે તે એને કહીશું સ્વયંવર.
અહીં લખ્યું છે નિર્બળ, તો સીધી વાત છે, બળ છે અને એમાં નીર એટલે નથી, તો જેમાં બળ નથી તે. અહીં લખ્યું સ્થિત પ્રજ્ઞ, આ સ્થિત એટલે સ્થિર અને પ્રજ્ઞા એટલે બુદ્ધિ, અને જેની બુદ્ધિ સ્થિર છે તે, તો થશે સ્થિત પ્રજ્ઞ. મહાબાહુ, સીધી વાત છે, મોટા હાથ, તો જેના બાહુ મહાન છે તે. અને મહાબાહુ આપણે જાણીએ છીએ ભગવાને કે અર્જુનને આપણે કહીશું, સ્થિત પ્રજ્ઞ પણ આપણે અર્જુનને જ કહીશું. બેહોશ, તો હોશ છે પણ બે, એટલે કે જેને હોશ નથી તે, એને શું કહીશું? બેહોશ. અહીં લખ્યું ઇન્દ્રિય જડ, તો જેની ઇન્દ્રિય જડ છે તે, મતલબ કે જેને કોઈ પણ જાતનો અહેસાસ નથી થતો આવો માણસ હોય તો એને શું કહેવાય? ઇન્દ્રિય જડ, મતલબ લાગણી વિનાનો જે હોય માણસ, સાવ જેને આપણે કહીશું કે જેનામાં કોઈ પણ પ્રકારનો ભાવ જ નથી, એવો જે ભાવ છે લાગણી વિનાનો, એને ઇન્દ્રિય જડ કહેવાય. નિસ્પૃહ, પૃહ એટલે ઈચ્છા, જેને કોઈ ઈચ્છા નથી તે. દામોદર, દામ એટલે દોરડું, ઉદર એટલે પેટ, જેના ઉદર પર દોરડું છે તે, ભગવાન કૃષ્ણ આપણે દામોદર કહીએ કારણ કે એને દોરડાથી બાંધેલા, એટલે જેના ઉદર પર દોરડું છે તે. નીલકંઠ, નીલ એટલે વાદળીની, કંઠ એટલે ગળું, જેનું ગળું નીલ એટલે કે વાદળી છે તે, અને ભગવાન શિવ. તાંબાવર્ણા, તો જેનો વર્ણ યાની કે રંગ, જેનો વર્ણ ત્રાંબા જેવો છે તે. અવિભાજ્ય, તો સીધી વાત છે, જેના ભાગ ન પડે તે. દીર્ઘ દ્રષ્ટિ, દીર્ઘ એટલે લાંબુ ને દ્રષ્ટિ એટલે નજર, દીર્ઘ જેની દ્રષ્ટિ છે તે, મતલબ જે દૂરનું જોઈ શકે તે એવો છે ને દીર્ઘ દ્રષ્ટિ કહીશું. મયુરવાહિની, મયુરવાહિની સરસ્વતીનું નામ છે, જેનું વાહન મયુર છે તે, મયુર યાની કે મોર છે. કાળમુખો, જેનું મુખ કાળ જેવું છે તે, કાળ એટલે મિત્રો મૃત્યુ થાય, જેને જોવાથી જ આપણા હોશકોશ ઉડી જાય, એને શું કેવો કહેવાય? કાળમુખો કહેવાય. અનુપમ, અન એટલે નથી, ઉપ એટલે ઉપમા, જેને ઉપમાનો આપી શકાય તે, એને કહેવાય અનુ, મતલબ કે એને કોઈની સાથે ન સરખાવી શકાય, એ પોતે શ્રેષ્ઠ હોય. અનુપમનો થાય શ્રેષ્ઠ. મિત્રો ગજાનન, ગજ એટલે હાથી, આનંદ એટલે મુખ, જેનું મુખ હાથી જેવું છે તે. કૃતાર્થ, કૃત એટલે સફળ, અને અર્થ જેના જીવનનો અર્થ સફળ છે અથવા જેના જીવનનો અર્થ કૃત છે તે, તો કૃતાર્થ છે. અંતર્મુખી, અંતર્મુખી એટલે જે પોતાના હૃદયને જાણી શકે છે તે, તો પોતાના હૃદયને જાણે છે તે, એને કહેવાય અંતર્મુખી. અનંત, તો સીધી વાત છે, જેનો અંત નથી તે. શશી વદની, શશી એટલે ચંદ્ર, વદન એટલે મુખ, જેનું મુખ ચંદ્ર જેવું છે તે. નિશંક, શંક એટલે શંકાની એટલે નથી, જેને શંકા નથી તે. તો નિશંક મતલબ જેમાં શંકા નથી, જે બાબતમાં આપણે શંકા ન હોય એને શું કહીશું? નિશંક. રક્ત વર્ણી, તો રક્ત એટલે લોહી ને વર્ણ એટલે રંગ, આપણે જેનો રંગ લાલ છે તે, અથવા જેનો રંગ રક્ત જેવો છે તે. માથા ભારે, એ તો આપણે જાણતા જ હોય વાલા, માથા ભારે એટલે જેને માથું ભારે છે તે, મતલબ કે જેના મગજમાં જાત જાતના અભિમાન હોય ને, એને કેવો કહેવાય? માથા ભારે, કારણ કે એનો વજન વધી ગયો હોય, આવું બધું રાખી રાખી. અજાત શત્રુ, અજાતશત્રુ એને કહેવાય મિત્રો, જે જન્મથી મરે ત્યાં સુધી એનો કોઈ દુશ્મન ન હોય, એને શું કહેવાય? અજાતશત્રુ. તો એનો અર્થ એમ થયો કે જેને દુશ્મન નથી તે. દશાનન, તો 10 છે અને આનંદ એટલે મુખ છે, જેનું, જેને 10 મુખ છે તે, અને આપણે જાણીએ 10 મુખ કોને છે? રાવણને. અવિનાશી, સીધી વાત છે, નાશી એટલે કે નાશ,
જેનો નાશ નથી તે. ભગવાનને આપણે કેવા કહીશું? અવિનાશી કહીશું. આત્મજ્ઞાની તો જેને આત્માનું જ્ઞાન છે તે. ચોધાર મિત્રો, હમણાં આપણને આ ચોધાર પૂછાણું હતું હેડ ક્લાસની અંદર. તો જેને 4 ધારા છે તે. ધારા એટલે પ્રવાહ, આપણે જાણીએ ચોધાર. અમુક અમુક ચોધાર આંસુ રડતા હોય, મતલબ ચારે બાજુથી ધારા વહેતી. મૃગ નયની, આ મૃગ એટલે હરણ ને નયન એટલે આંખો. જેની આંખો મૃગ જેવી છે તે. મુશળધાર તો મુશળનો અર્થ આપણે મુશળ એટલે સાંભેલું અનાજ ખાંડવાનું લાકડું હોય ને શું કહેવાય? મુશળ કહેવાય. તો જેની ધારા મુશળ જેવી છે તે. નિષ્કારણ, ઘણા કારણ વિના આવી જતા હોય નિષ્કારણ કહેવાય. જેનું કારણ નથી તે. અહીં લખ્યું છે ચંદ્રમુખી. જેવી રીતે આપણે હમણાં શશિવદની જોયું છે એમ શશિનો અર્થ ચંદ્ર થાય છે. તો જેનું મુખ ચંદ્ર જેવું છે તે. પાણી પંથો તો જે પાણીના પંથથી દોડે છે તે. પંથ એટલે રસ્તો. જેમ આમ પાણીનો પ્રવાહ ચાલતો હોય એવા જ પ્રવાહથી જે ચાલે એને શું કહેવાય? પાણી પંથો કહેવાય. હતાશ છે તો સીધી વાત છે. જેની આશા હત થઈ છે અથવા હણાઈ ગઈ છે એવો. અત્યારે જેવી રીતે હમણાં નવો સિલેબસ આવ્યો એ પ્રમાણે ઘણા બધા પહેલેથી જ હતાશ થઈ ગયા કારણ કે મેથ્સ રીઝનિંગ નહીં આવડતું હોય. ખુશ મિજાજ, જેનો મિજાજ ખુશ છે તે. નમાયું, નમાયું એટલે જેને માં ન હોય તે. એને શું કહેવાય? નમાયું કહેવાય મિત્રો. નાનપણમાં માં મરી ગઈ હોય અને એવું બાળક હોય તો બિચારું કહેવાય કહે નમાયું. વિરાટ કાય, કાય એટલે શરીર. જેનું શરીર વિરાટ છે તે, યાની કે ભગવાન બ્રહ્મ સ્વરૂપ વિષ્ણુને આપણે વિરાટ કાય કહીશું. તપોધન તો જેનું ધન તપ છે તે. કારણ કે તપ પણ એક ધન જ છે જેનાથી આપણે ધાર્ય કરી શકીએ. તો જેનું ધન તપ છે તે. ચોપગું, સીધી વાત છે, 4 પગ છે. તો જેને 4 પગ છે તે. અભેદ તો જેને ભેદી ન શકાય, મતલબ જેને આર પાર ન જઈ શકાય એને શું કહેવાય? અભેદ. ઓકે મિત્રો, તો આવી રીતે આ બહુવ્રીહી બનશે. અને બહુવ્રીહીનો સમાસ હોય તો મિત્રો સીધી વાત છે કે બહુવ્રીહીની અંદર પૂર્વપદ એ વિશેષણ હોય અને એની સાથે જોડાયેલું શબ્દ એ વિશેષ્ય હોય. પણ એ બે જોડાય અને અન્યની વિશેષતા દર્શાવે ત્યારે મિત્રો બહુવ્રીહી થાય. અને અન્યની વિશેષતા દર્શાવતું હોય તો અન્ય એટલે તે થાય. માટેના વિગ્રહ અંતે શું આવશે મિત્રો? તે આવશે અથવા જે અને તે આવશે. અહીં જોઈ શકીએ તો બધા શબ્દોમાં પહેલો શબ્દ શું છે? વિશેષતા છે. પણ એ બે જોડાય અન્યની વિશેષતા કરે છે માટે તે શું થાય છે? બહુવ્રીહી. ઓકે મિત્રો, તો આ હતો બહુવ્રીહી સમાસ અને એ હવે તમને સમજાઈ જ ગયો હશે મિત્રો. તો હવે મારે તમને એક વધારાનો સમાસ શીખવાડવાનો છે જે આમ આપણે નથી. એ પ્રમાણે એક વધારાનો સમાસ હું તમને શીખવાડું છું. જો કે એ વધારાનો સમાસ જે છે એ સમાસ કર્મધારય સાથે બંધ બેસી જાય છે. પણ તેમ છતાં અહીં આપણે જોઈશું કારણ કે આપણને પૂછાય તો આપણને આવડવું જરૂરી છે. અને એવો એક સમાસ છે મિત્રો, એ છે દ્વિગુ સમાસ. દ્વિગુ. આ દ્વિગુ સમાસ પણ આપણને જુનિયર ક્લાર્કમાં પૂછેલો મિત્રો. આ જુનિયર ક્લાર્કની અંદર દ્વિગુ સમાસ વિશેની ચર્ચા થયેલી. પણ આ દ્વિગુ છે એ સામાન્ય રીતે શું છે કે દ્વિગુ સમાસમાં એવું હોય કે મિત્રો પૂર્વપદ હોય. દ્વિગુ સમાસમાં શું હોય તો કે પૂર્વપદ હોય. એ પૂર્વપદ શું કરે તો કે પૂર્વપદ છે એ શું કરે છે તો કે સંખ્યા દર્શાવે. જો દ્વિગુમાં શું હોય? પૂર્વપદ સંખ્યા દર્શાવે. હવે મિત્રો આ પહેલું પદ એ સંખ્યા છે. સંખ્યા એ વાસ્તવમાં સંખ્યાવાચક વિશેષણ છે. સંખ્યા એ શું છે? વાસ્તવમાં સંખ્યાવાચક વિશેષણ છે. અને માટે આ શબ્દ મિત્રો કર્મધારય બને.
પણ ક્યારેક ક્યારેક પરીક્ષક આપણને હેરાન કરવા માગે તો કર્મધારયની જગ્યાએ આપણને શું આપશે તો કે દ્વિગુ આપશે. અને દ્વિગુ હોય તો સીધી વાત છે કે દ્વિગુમાં શું કરવાનું છે તો કે પૂર્વપદ આપણને એક સંખ્યા દર્શાવશે. પણ કોની દર્શાવશે તો કે બીજા પદની. શાની? બીજા પદની. જો આ પૂર્વપદ એ ઉત્તર પદની સંખ્યા નથી દર્શાવતું. ખાસ યાદ રાખવાનું કે પૂર્વપદ છે એ બીજા પદની સંખ્યા દર્શાવે છે. અને બીજા પદની સંખ્યા દર્શાવે તો એ શું થઈ જાય? દ્વિગુ સમાસ બની જાય. એટલે પહેલો શબ્દ શું હશે મિત્રો? સંખ્યા. ખ્યાલ આવી ગયો છે કે પહેલો શબ્દ શું બતાવશે? સંખ્યા. અને પહેલો શબ્દ સંખ્યા દર્શાવે તો એ શું હશે? દ્વિગુ સમાસ હશે. માની લો કે મેં લખ્યું છે, અહીં મેં લખ્યું છે રાત્રિ, અહીં લખ્યું છે રાત્રિ. હવે એ જે રાત્રિ લખ્યું છે એ રાત્રિની મારે સંખ્યા દર્શાવી છે તો હું એની આગળ એક શબ્દ જોડી દઈશ 9. હવે થઈ ગયું નવરાત્રિ. આમ આ થઈ ગયો રાત્રિનો સમૂહ. એટલે આનો જો વિગ્રહ કરવો હોય તો આવી રીત થાય: નવરાત્રિનો સમૂહ. શું થશે? નવરાત્રિનો સમૂહ છે. આમ અહીં સંખ્યાનો સમૂહ છે માટે શું બનશે? દ્વિગુ સમાસ. તમને ખ્યાલ આવી ગયો છે કે પહેલો શબ્દ શું કરશે મિત્રો? સંખ્યા દર્શાવશે. અને સંખ્યા દર્શાવશે શું થશે? દ્વિગુ થશે. માની લો કે અહીંયા આપણે જોયું નવરાત્રિ, નવરાત્રિનો સમૂહ. પછી આનાથી જઈએ આગળ. તો મિત્રો હમણાં આપણને પરીક્ષામાં એક શબ્દ પૂછ્યો હતો, એ હતો દ્વિદલ. શબ્દ પૂછ્યો હતો દ્વિદલ ડીવાયએસઓમાં. અને દ્વિદલ પૂછ્યું તો દ્વિદલ મિત્રો ગુજરાતના એકેય મટીરિયલમાં આપેલો નથી. અને સીધી વાત છે કે જે મટીરિયલમાં આપ્યું એ આપણને પૂછવાનું થતું નથી. અને એ પ્રમાણે દ્વિદલ એ આપણને ડીવાયએસઓમાં પૂછ્યું તો દ્વિદલ એટલે બે દળનો સમૂહ. અને મિત્રો તમને દળ વિશે તો ખબર હશે કે દળ એટલે સૈન્ય થાય. શું થાય? સૈન્ય. તો બે દળનો સમૂહ એટલે એને કહેવાય દ્વિદલ. જેવી રીતે આપણને તલાટીની એક્ઝામમાં દારીદળ પૂછ્યું હતું. શું પૂછ્યું હતું? દારીદળ. આ દારીદર પૂછ્યું તો ઈ દારીદર આવી રીતે નથી આવતો. આ દારીદર એટલે દરિદ્ર. દરિદ્ર મતલબ ગરીબ. સીધી વાત છે. દરિદ્ર મતલબ ગરીબ થાય. એટલે અહીં આ શબ્દ આવતો નથી દારીદર. અહીં કારણ કે લોકો છે ગામડા ગામનો વ્યક્તિ હોય તો સીધી વાત છે કે ભણેલો ન હોય તો એ દરિદ્ર શબ્દ બોલી શકે નહીં. એટલે શું બોલે છે? દારીદર. એટલે અહીં દારીદર થતું નથી મિત્રો. આવું યાદ રાખવાનું. અહીં દ્વિદલ એટલે બે દળનો સમૂહ છે. અને જે આપણે હવે જોઈ લીધો છે. હવે એનાથી ફરી આગળ વધીએ મિત્રો. તો દ્વિદલ પછી અહીં માનો કે મેં લખ્યું છે ત્રિલોક. તો ત્રિલોકનો વિગ્રહ શું થશે? ત્રણ લોકનો સમૂહ. અહીં મેં લખ્યું છે ત્રિભુવન. તો વિગ્રહ થશે ત્રણ ભુવનનો સમૂહ. અહીં લખ્યું છે ત્રિકાળ. તો વિગ્રહ થશે ત્રણ કાળનો સમૂહ. આવી રીતે મિત્રો પહેલો શબ્દ શું કરશે? સંખ્યા દર્શાવશે. માનો કે મેં લખ્યું છે ચોમાસું. ચોપાસ એમ પણ છે. ચોપાસ એટલે ચારે પાસ મતલબ ચારે દિશા. પાસનો શું થાય? દિશા. તો ચારે દિશા અથવા ચોમાસું. તો ચોમાસું મતલબ ચાર માસનો સમૂહ. ચો એટલે ચાર અને માસું એટલે કે માસ. ચાર માસનો સમૂહ છે એને આપણે કહીશું ચોમાસું. એવી રીતે લખવું હોય મિત્રો પંચતંત્ર. તો પંચતંત્ર છે એનો અર્થ થશે પાંચ તંત્રનો સમૂહ. અને હમણાં આપણને જુનિયર ક્લાર્કમાં પૂછ્યો એ શબ્દ હતો પંચપાત્ર મિત્રો. પંચપાત્ર આ શબ્દ આપણને જુનિયર ક્લાર્કમાં પૂછ્યો હતો. પંચપાત્ર એટલે પાંચ પાત્રનો સમૂહ. અને પાંચ પાત્રનો સમૂહ છે અને આપણે શું કહીશું? પંચપાત્ર. એવી રીતે મિત્રો અહીં લખેલું હોય સપ્તાહ. તો સપ્તાહ છે તો સીધી વાત છે કે ગામમાં સપ્તાહ બેઠી હોય અથવા તો આપણે કોઈ એવું કાર્ય કરવું હોય કે ભાઈ વૃક્ષારોપણ સપ્તાહ છે અથવા ટ્રાફિક સપ્તાહ છે તો સીધી વાત છે આની અંદર શું છે? 7 દિવસનો સમૂહ સપ્તાહ. એ રીતે મિત્રો એ લખવું હોય સપ્તર્ષિ.
આ સપ્તર્ષિ મતલબ 7 ઋષિનો સમૂહ છે, અને 7 ઋષિનો સમૂહ હોય મિત્રો તો એને શું કહીશું? સપ્તર્ષિ. એ રીતે મિત્રો હમણાં આપણને અત્યારે ટેટની એક્ઝામમાં પૂછાણો તો એ શબ્દ હતો અઠવાડિયું. અઠવાડિયું મતલબ 8 દિવસનો સમૂહ છે. એને 8 દિવસ, જો મિત્રો સપ્તાહ હોય તો સપ્તાહમાં 7 દિવસ હોય, સોમવારથી રવિવાર હોય, પણ અઠવાડિયામાં 8 દિવસ હોય, સોમવારથી સોમવાર, એટલે આપણે એને શું કહીએ છીએ? અઠવાડિયું કહીએ છીએ. એવી રીતે લખવું હોય મિત્રો અષ્ટસિદ્ધિ, અને અષ્ટસિદ્ધિ લખ્યું છે તો અષ્ટસિદ્ધિ એટલે 8 સિદ્ધિનો સમૂહ છે. સિદ્ધિની આગળ સંખ્યા છે, 8 સિદ્ધિ છે, અષ્ટસિદ્ધિ છે. એવી રીતે મિત્રો અહીં લખવું હોય નવરંગ. જો આગળ આપણે જોયું હતું નવ જાતા. આ નવ જાતા છે, એમાં 9 છે એ સંખ્યા નથી, પણ 9 એ નવારા સ્વરૂપમાં હતું, પણ અહીં 9 છે એ સંખ્યાના સ્વરૂપમાં છે. નવરંગ એટલે કે 9 રંગનો સમૂહ. એ રીતે મિત્રો અહીં લખેલું હોય દશેરા. સીધી વાત છે, દશેરા એટલે 10 દિવસનો સમૂહ. 10 દિવસનો સમૂહ હશે તો મિત્રો આપણે એને શું કહીશું? દશેરા. એવી રીતે અહીં લખવું હોય અગિયારસ. તો અગિયારસ છે મિત્રો, અગિયારસ એ 11 દિવસનો સમૂહ નથી, પણ અગિયારસ એ 11 દિવસનો સમૂહ છે, એટલે અગિયારસ. એવી રીતે મિત્રો અહીં લખવું હોય 12 માસા. માસા એટલે મહિનો, અહીં 12 મહિનાનો સમૂહ, એને કહીશું 12 માસા. એ રીતે મિત્રો અહીં લખવું હોય પખવાડિયું. આ પખવાડિયું એટલે 15 દિવસનો સમૂહ છે. 15 દિવસનો સમૂહ એ પખવાડિયું છે. એવી રીતે અહીં લખવું હોય એ પખવાડિયું 15 દિવસનો સમૂહ છે. એવી રીતે લખવું હોય 14 લોક. તો 14 લોક એટલે 14 લોકનો સમૂહ. ઓકે મિત્રો, દ્વિગુ એટલે પહેલો શબ્દ શું કરશે? સંખ્યા દર્શાવશે, અને પહેલો શબ્દ છે બીજા શબ્દની સંખ્યા દર્શાવે, બીજા પદની સંખ્યા દર્શાવે, ત્યારે શું બની જાય? દ્વિગુ બની જાય. ઓકે, તમને સમજાઈ ગયું છે મિત્રો. તો અહીં આપણા સમાસ પૂરા થયા, અને સમાસ આપણે જોયા છે એ પ્રમાણે ફરી એક વખત એને યાદ કરીએ. તો સૌથી પહેલાં આપણે જોયેલું એ હતું દ્વંદ્વ, અને દ્વંદ્વ હોય તો એનો વિગ્રહ કેવી રીતે થશે? અને કે અથવાથી થશે તો દ્વંદ્વ છે. ત્યારબાદ મિત્રો આપણે જોયું તત્પુરુષ, અને તત્પુરુષ હોય તો તત્પુરુષનો વિગ્રહ શેના થવાનો છે? તો કે વિભક્તિના પ્રત્યયથી થવાનો છે. ત્યારબાદ આપણે જોયું મધ્યમ પદ લોપી. મધ્યમ પદ લોપી હોય તો વચ્ચેનું પદ શું થઈ જાય છે? ગાયબ થઈ જાય છે, વિગ્રહમાં આપણે ઉમેરવું પડે છે. ત્યારબાદ આપણે જોયેલું ઉપપદ, અને ઉપપદ હોય તો મિત્રો ઉત્તર પદ શું કરે છે? ક્રિયા દર્શાવે. ક્રિયા દર્શાવે તો વિગ્રહમાં અંતે નાર આવે. નાર ક્યારે આવે? તો કે આપેલા શબ્દના છેલ્લા અક્ષર ર, જ, દ, સ્થ, ધર, ક, લ, અળ કે ન હોય. આજે મિત્રો આપણે 3 સમાસ જોયા. એમાં સૌથી પહેલાં જોયું કર્મધારે, અને કર્મધારે હોય તો પહેલું પદ એ વિશેષતા દર્શાવશે, વિશેષણ બતાવશે. એટલે કે કોઈ શબ્દ વિશેષતા દર્શાવતો હોય તેને વિગ્રહમાં એવા, જેવા, એ જ અને રૂપી શબ્દ આવશે. આમ કર્મધારે બનશે. અને ત્યારબાદ આપણે જોયું બહુવ્રીહી, અને બહુવ્રીહી હોય મિત્રો તો પૂર્વપદ અને ઉત્તરપદ જોડાઈને અન્યની વિશેષતા દર્શાવે, ત્યારે તે બહુરી થાય છે. અને અન્યની વિશેષતા દર્શાવે તો મિત્રો અંતે શું આવે છે? વિગ્રહમાં તે આવે છે. એવી રીતે આપણે છેલ્લે જોયું દ્વિગુ સમાસ. અને દ્વિગુ સમાસ હોય તો પહેલો શબ્દ શું કરશે મિત્રો? સંખ્યા દર્શાવશે. પહેલોય બીજાની સંખ્યા દર્શાવે એટલે શું બની જાય છે? દ્વિગુ બની જાય છે. ઓકે, તો મિત્રો તમને એક સમાસનો એવો ટોપિક જે આમ તો દરેક વિદ્યાર્થીને અઘરો પડે છે, પણ હવે જે રીતે આપણે એના શબ્દો સાથે સમજૂતી એનો વિગ્રહ કરીને જોયો છે એ પ્રમાણે એ તમને સરળ પણ લાગશે અને પરીક્ષામાં ઉપયોગી પણ થશે. તો મિત્રો અહીં આજે આપણે સમાસ પૂરા કરીએ. નેક્સ્ટ જ્યારે મળીશું ત્યારે નવા ટોપિક સાથે મળીશું. તો મળીએ. જય હિન્દ, જય ભારત.